આપની સાથે હું છું શિવાની। શું તેલમાંથી પણ ખેલ થઈ શકે? હવે એ જાણવા માટે તમારે આણંદની કૃષિ યુનિવર્સિટીમાં જવું પડે। અહીં અધિકારીઓએ સંશોધન માટે આવેલી બિયારણની મગફળીમાંથી તેલ કાઢ્યું અને આક્ષેપ મુજબ એમાંથી રૂપિયા કાઢ્યા। પણ મગફળી બિયારણ અને તેલમાં રૂપિયા કાઢવાનું આ કૌભાંડ કેવી રીતે થયું? શું થયું અને કેવી રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું એ જાણવાનો પ્રયાસ કરીએ। આ છે આણંદની કૃષિ યુનિવર્સિટી। અહીં આમ તો બીજ સંશોધન કેન્દ્ર દ્વારા બિયારણ વિશે સંશોધન થતું હોય છે। અહીં જ તેના સંશોધન માટે મગફળી પણ ઉગાડવામાં આવે છે, જેમાંથી સારી ગુણવત્તાવાળી મગફળીને બિયારણ માટે અલગ કાઢવામાં આવે છે, જ્યારે અન્ય ગ્રેડની મગફળીને અલગ રાખવામાં આવે છે। અહીં સુધી તો બધું બરાબર છે, પણ મૂળ વાત હવે આવે છે। આરોપ એ છે કે અલગ રખાયેલી ઓછી ગુણવત્તાવાળી મગફળીનું વિદ્યાનગરની જીઆઈડીસી પાસેના એક શેડમાં ચાલતી ઓઇલ મિલમાંથી તેલ કઢાવવામાં આવતું હતું અને તેલ બારોબાર વેચી મારવામાં આવતું હતું। સામાન્ય રીતે કોઈ પણ ખાદ્ય પદાર્થનું વેચાણ કરવાનું હોય તો સરકારના જે તે વિભાગની પરમિશન ખૂબ જરૂરી હોય છે, પરંતુ આણંદની સરકારી આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓની ગંભીર બેદરકારી જોવા મળી, જેમાં સરકારી વિભાગના કોઈ પણ પ્રકારની પરમિશન સિવાય મગફળીનું તેલનું વેચાણ કરવામાં આવતું હતું। ત્યારે એ જાણવું જરૂરી હતું કે આખરે જેમના પર કૌભાંડના આરોપ લાગ્યા છે અને તપાસના આદેશ કરવામાં આવ્યા તેવા બીજ સંશોધન કેન્દ્રના ડોક્ટર અજય ભાણવડિયા શું કહે છે, તો TV9એ તેમને કેટલાક સીધા જ સવાલો પૂછ્યા, જેમ કે સૌથી પહેલા એ પ્રશ્ન છે કે ફસાઈની કોઈ પણ પ્રકારની પરમિશન વગર તમે તેલનું મોટા પ્રમાણમાં વેચાણ કરતા હતા, કેમ? મોટા પ્રમાણમાં નહોતું, પ્રમાણ તો નાનું જ હતું, કારણ કે વાત કરીએ એવી રીતે કે અમારું કામ છે મગફળીનું બિયારણ તૈયાર કરવાનું છે, અને મગફળીનું જે બિયારણ તૈયાર થતું હોય એમાં એ ગ્રેડ છે બિયારણ તરીકે વપરાતું હોય, જ્યારે બાકીનો જે નાના દાણાવાળો જે જથ્થો છે જે બિયારણ તરીકે લાયક નથી, એ જથ્થાનો સારી રીતે ઉપયોગ થાય એટલા માટે અમે એમનું તેલ કઢાવેલું હતું અને જથ્થો ખૂબ નાનો હતો। તેલનું અલગ નામથી બિલ બનાવી વેચાણ કેમ? જે તેલ વેચાણ કરતા હતા પણ બિલ અલગ નામથી આપવામાં આવતા હતા, એનું મૂળ કારણ શું હતું? એનું મૂળ કારણ એ હતું કે તેલ અમે ખૂબ જ મોટા પાયા ઉપર નહોતા કરતા, પહેલા તમને કીધું। એટલે અમે જેટલી જથ્થામાંથી જેટલી મગફળીમાંથી જે બિયારણ નીકળતું હતું એટલા જથ્થાનું બિલ અમે ખેડૂતોને આપતા હતા, એટલે બિલ વગરની કોઈ રકમથી તેલ વેચવામાં નહોતું આવતું। જે પ્રોડક્ટ વેચાતી હતી એ પ્રોડક્ટનું ક્યાંય બિલમાં ઉલ્લેખ નહોતો થતો, બહુ સ્પષ્ટ વસ્તુ છે। મગફળીનું તેલ હતું ને, એટલે જેમાં જેટલી મગફળી વપરાતી હતી અને અમારી ક્વોન્ટિટી જેટલી નાની હોય છે કે અમે એ તેલનો ઉલ્લેખ કરવાનો કઈ જરૂર હતી નહીં। જો બધું યોગ્ય રીતે ચાલતું હતું તો તપાસના આદેશ કેમ અપાયા? એવા સવાલના જવાબમાં અધિકારી શું કહે છે એ સાંભળો। વીસી દ્વારા હવે કદાચ તપાસ આવશે, બાકી કોઈ તપાસ હજી સુધી આવી નથી। અને તેલનો જ્યારે આ કોઈ ઘણી બધી ચેનલ દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવ્યો છે ખરેખર તો, પણ કયા પ્રકારનો દુષ્પ્રચાર, કઈ પ્રકારનો? એ તો તમને પણ જોઈ તો ખબર છે, એનો ઉલ્લેખ કરવાની માને જરૂર નથી લાગતી। તો કૌભાંડના અસલી ખેલાડી સુધી પહોંચવા TV9ની ટીમ પહોંચી એ સ્થળે જ્યાં મગફળીમાંથી કઢાતું હતું કૌભાંડનું તેલ। TV9ના સ્ટિંગ ઓપરેશનમાં ઓઇલ મિલના સંચાલકે સૌથી મોટો ખુલાસો કર્યો, જેમાં તે કબૂલાત કરી રહ્યો છે કે ડોક્ટર અજય ભાણવડિયા સમયાંતરે 2 થી 3 ટન મગફળીનું તેલ કઢાવતા હતા અને મજૂરી પેટે મળતો ખોળ લઈ લેવાતો હતો। ખેતીવાડી આવે છે, કેટલું તેલ કાઢ્યું છે? એ લોકોનું તો શું આમ નક્કી ન હોય, પણ તો દર વખતે આવે છે 2-3 ટન પછી એનું એ લોકો જે કાઢાવે પછી ખોળ પાછો લઈ જાય કે તમે લઈ જતા? તમે લઈએ, અમે ખોળ અમારી મજૂરી જે હોય એ પ્રમાણે ખોળને નાખીએ। અત્યાર સુધીના ઘટનાક્રમ જોતા એક વાત તો સ્પષ્ટ છે કે મગફળીમાં તેલમાં કૌભાંડને અંજામ અપાયો છે। આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્ય તેલનું કોઈ પણ પ્રકારની પરમિશન વગર વેચાણ કરવામાં આવતું હતું। સમગ્ર કૌભાંડ બહાર આવતા હવે વીસી દ્વારા તપાસના આદેશ માત્ર કાગળ પર આપવામાં આવે છે,
મહત્વની બાબત એ છે કે ફૂડ વિભાગની અંદર ઓઇલ મિલની આખું પ્રોસેસિંગ પ્લાન્ટ યુનિટ હોવા છતાં પણ યુનિવર્સિટી દ્વારા બહાર કેમ તેલ પીસવામાં આવતું હતું તે એક પ્રશ્ન છે. સામાન્ય રીતે યુનિવર્સિટી દ્વારા બિયારણનું ઓનલાઈન વેચાણ કરવામાં આવે છે, તો અહીં સવાલ એ છે કે કેમ સત્તાધીશોએ મગફળીના બિયારણનું ઓનલાઈન વેચાણ ન કર્યું? કેમ ડોક્ટર અજય ભાણવડિયાને કેમ્પસ બહાર બિયારણ લઈ જતા ન રોકવામાં આવ્યા? શું અજય ભાણવડિયાને સત્તાધીશો દ્વારા છાવરવામાં આવી રહ્યા છે? ઓઇલ મિલના સંચાલકો કેમ નામ ઠામ વગરના કેરબામાં તેલ ભરી આપતા હતા? કેમ તેલના કેરબા પર લેબલ બનાવટની તારીખ નહોતી? SSAI કે અન્ય વિગતો કેમ દર્શાવવામાં નહોતી આવતી? TV9 વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સરકારે કરેલા તપાસના આદેશ બાદ તેલનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે અને તેલનો જથ્થો અન્ય ગોડાઉનમાં ખસેડી દેવાયો છે. આ મામલે જ્યારે TV9ની ટીમે કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર KB કથિરિયાનો સંપર્ક કર્યો તો તેઓએ કેમેરા સામે આવવાનું ટાળ્યું. સત્તાધીશોનું ભેદી મૌન સ્પષ્ટ કરે છે કે દાળમાં કંઈક કાળું છે. મહત્વની બાબત એ છે કે ફૂડ વિભાગની અંદર ઓઇલ મિલની આખું પ્રોસેસિંગ પ્લાન્ટ યુનિટ હોવા છતાં પણ યુનિવર્સિટી દ્વારા બહાર કેમ તેલ પીસવામાં આવતું હતું તે એક પ્રશ્ન છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ.